દર્શક મિત્રો, સરકારે નક્કી જ કર્યું છે કે કોઈ એવી દુર્ઘટના થાય ત્યાર પછી સરકારી તંત્ર જાગશે. હા દર્શક મિત્રો, હું પિનલ ગજ્જર ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં મારા સહ રિપોર્ટર અમિત કદમ સાથે આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગત વર્ષે ઓગસ્ટ 2024માં ભારે વરસાદના કારણે પાવી જેતપુરના સિહોદ પાસે ભારજ નદી પરનો બ્રિજ ધરાશાયી થયો હતો. આ બ્રિજ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર્શક મિત્રો, અહીંના રહીશોનું કહેવું એવું છે, નદીના પટમાંથી અનિયંત્રિત અને ગેરકાયદેસર રેતી ખનન કરવાની આ પ્રથા નદીના તળિયાનું સ્થળ ના કારણે નીચું ગયું છે. આનાથી પુલના પાયા ખુલ્લા પડી જાય અને તેમનો આધાર નબળો પડ્યો છે. જ્યારે કોઈ પુલ તૂટે છે ત્યારે તેની સૌથી મોટી અસર સ્થાનિક લોકો પર થાય છે અને તેમાં બાળકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા પર જતા લોકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીંથી આપણા ન્યૂઝ રિપોર્ટર અમિત કદમ આપણને આપશે. આ તમે જોઈ રહ્યા છો જે બ્રિજ બંધ છે અને રોડનું બાંધકામ બી નથી ને ખરાબ હાલતમાં છે. આ લોકો પોતાનું જીવનું જોખમ લઈને રેલવે ટ્રેક ઉપર જઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે. તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે બ્રિજ ઉપર લોકો ચાલી રહ્યા છે, જે પોતાની જાનને જોખમને લઈને કે સામેથી ટ્રેન આવે તો કઈ બાજુ જવાનું એ સૌથી મોટો સંઘર્ષ છે. અને આ તમે જીવનો જોખમ છે. તમે જોઈ શકો છો આ દ્રશ્યો કે બ્રિજ ઉપર માણસો આટલા રેલવે ટ્રેક પર ચાલી રહ્યા છે. સિહોદ રહેવાસી और પુલને લીધે અમારે જેતપુર જવા માટે અમારે 25 થી 30 કિલોમીટર ફરીને જવું પડે છે. અને મને એવું લાગે છે કે ભાઈ આ જે બ્રિજ તમારો જે વચ્ચે તૂટી ગયો છે, એમાં શું શાના કારણે તૂટ્યો છે, રીઝન શું છે? એ પાણી રેતી ખનન કરવાથી જ આ રેતીનો બ્રિજ તૂટ્યો અને 2 વર્ષથી પુલ તૂટી ગયો છે. એ પુલ રેતી ખનન કર્યું એટલે ધોવાઈ ગયું, પાણી આવ્યું એટલે એને લીધે જ આ પુલ તૂટ્યો. બાકી આજ સુધી આ જૂનામાં જૂનો અમારો જન્મ નહીં થયો ત્યાં સુધી આ પુલ તૂટ્યો ન હતો, પણ આ રેતી ખનન કરવાથી જ આ રેતીનો પુલ તૂટી ગયો. એનું નામ શું છે એમએલએનું? અમારે આ બ્રિજ, આ જે ડાયવર્ઝન જૂનું હતું એ ધોવાઈ ગયેલ છે અને અમારા જેવી પબ્લિકને આવવામાં બહુ સખત તકલીફ પડી રહી છે. આજે અમારા ધંધા રોજગારમાં બી બહુ તકલીફ પડી રહી છે. પાવી જેતપુરમાં બધા ધંધા ઠપ પડી રહ્યા છે. ટ્રાન્સપોર્ટમાં બી એટલી બધી તકલીફ છે કે ના પૂછો વાત. આજે 40 કિલોમીટરનો ફેરો પડે છે. અમારે નોકરી માટે બોડેલી જવા માટે બી એટલી બધી તકલીફ છે. પેલી પાર બ્રિજની પેલી બાજુ બાઇક મૂકીને અમારે આટલું બધું રિસ્ક લઈને આજે 25,000 વોલ્ટનો કરંટ ઉપર ચાલી રહ્યો છે, એ જાણતા બી અમે જાનને જોખમમાં મૂકીને આ બ્રિજ ક્રોસ કરીને આવીએ છીએ. એટલે અમને સરકાર તરફથી એક જ માંગ છે કે જેમ બને એમ આ ડાયવર્ઝન વહેલું તૈયાર થઈ જાય, એ જ અમારી માંગ છે. આ કેટલા ટાઈમથી આ બંધ છે? આ 2 વર્ષમાં 2 વાર તૂટી ગયા, 2 ડાયવર્ઝન બનાવ્યા. આ અમારે છેલ્લા 4 મહિનાથી આ ડાયવર્ઝન ધોવાઈ ગયેલું છે. અહીંથી સ્કૂલને છોકરાઓને લઈ જવા માટે બી આ જ બ્રિજ તમે? હા, બધા છોકરાઓ સ્કૂલ કોલેજ જે બોડેલી જતા હોય એમના માટે આ જ એક જ રસ્તો છે. કાલે ઉઠીને આ રેલવે પર કોઈ ઘટના હશે, જવાબદાર કોણ છે? સરકાર જ, બીજું કોણ? અને